मुझे बड़ी प्रसन्नता है कि आज का उत्सव पुराणी स्मृति महोत्सव के रूप में मनाया जा रहा है। ગયા અઠવાડિયે મારા શ્રી 4-5 દિવસ પહેલાં 4 દિવસ પહેલાં જ આપણે સાથે ઋષિકેશમાં હતા, પહેલાં હરિદ્વારમાં અને પછી ઋષિકેશમાં। બાકી જે બધા સંતો અને ભક્તો હતા બહારે ગયા પછી આપણે બંને સાથે બેઠા હતા અને જે અંગતની વાતો થઈ, જે અનુભવો, જે ચર્ચાઓ, હું આપને એક જ વાત કહી શકું છું। ક્યારે ક્યારે આપણને લાગે તો આપણા માધવપ્રિય સ્વામી છે, આપણે સાથે રમતા, સાથે રહેતા, સાથે રહીએ છીએ, નાનપણથી જોઈએ છીએ, પણ મને લાગે છે ક્યારે ક્યારે આપણે વચમાં જ્યારે મહાપુરુષો હોય ને આપણને ખબર જ ન પડે। મહાત્મા ગાંધી આપણા આ ધરતીના એક મહાન પુરુષ, આને માટે વિશ્વના ગ્રેટ સાયન્ટિસ્ટ આઇન્સ્ટીન એકવાર કીધું હતું કે 100 વર્ષ પછી લોકોને ખબર પડશે કોઈ એવા મહાપુરુષ આ ધરતી ઉપર આવ્યા હતા, એ થોડા હાડકા લઈને ફરતા હતા અને ફરીને ભારતથી ભગવાનના ધામમાં ગયા। લોકો યાદ કરશે, પણ મને તો લાગે છે, મારે તો એક વાત કહેવી હમણાં યાદ આવી ગઈ મને, થોડા 100 વર્ષો પછી નહીં, એથી પહેલાં જ આપણા દેશના જે પ્રધાનમંત્રી છે ને, यशस्वी तपस्वी ऊर्जावान प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, એ પણ એવા મહાપુરુષ છે। એ મહાત્મા ગાંધીથી લઈને મહાત્મા મોદી સુધીની યાત્રા છે। એ ગુજરાતની ધરતી જ એવી છે। કેવા કેવા સંતો, નરસૈયાનું તમે ગીત સાંભળી લો ના, વૈષ્ણવજન તો ગાવાનો ટાઈમ નથી, પણ એટલું જ કે કેવા કેવા એક ગીત અમર ગીત બની ગયા। લોકો તો એમ જ યાદ કરતા રહે, હોઠો કો છૂ લો તુમ મેરા ગીત અમર કર દો, પણ નરસૈયા તો એવું ગાવ્યું, જિંદગીની ગુજરાતને પણ અમર કરી નાખ્યો, ગુજરાતી ભાષાને અમર કરી દીધું। एक ऐसी धरती जिसने बहुत कुछ दिया है पूरे समाज को, इतने प्यारे प्यारे संत दिए हैं, इतनी बड़ी श्रृंखला है, इतनी लंबी श्रृंखला है, मैं उस ओर नहीं जाऊंगा। लेकिन आप सबके बीच में जो एक संत विराजमान है, क्यारे क्यारे आपने खबर ना पड़े, हूँ तमने कहूँ तमे बहु भाग्यशाली छो कि तमारे पास माधवप्रिय स्वामी है। અને જ્યારે માધવપ્રિય સ્વામીજીને વાત કરીએ એકાંતમાં, એ પછી શું કહે તમને ખબર છે? ભલે હું તો બસ એમ જ બેસાડી દીધું છે મને તો, બાકી જે બધું કરે છે આપણા બાલકૃષ્ણ સ્વામી છે। એકાંતમાં પણ જ્યારે એકાંતમાં પ્રેમ પ્રગટાયેલ ત્યારે ખબર પડે બીજાને માટે, પોતાને માટે તો હોય, બીજાને માટે। અને અહીંયા બીજો પણ નથી કોઈ, એ લાગતો જ નથી કે બંને જુદા છે, પણ એક જ છે, એક જ શરીર છે, બે प्राण नहीं, एक प्राण છે, बे शरीर છે। ऐसे संतों की सनिष्ठा में आप सब लोग हैं, और उसमें भी हम रात को बैठे थे, बातें कर रहे थे पूज्य पुराणी स्वामी की, कि 7 वर्ष की उम्र, 7 वर्ष नहीं, 7 महीना, 7 महीनों ना, 7 महीने की उम्र में आप सोचिए तो सही, लगा कि गए भी, लेकिन वापस लाया गया उनको, संत कृपा। और મને તો એવું લાગે છે એ નવું જન્મ પુરાણી સ્વામીનું નથી, પણ બધા આખા સમાજને નવું જન્મ આપવા માટે, નવું સંદેશ આપવા માટે એ પુરાણી સ્વામી આપણા સાથે રહ્યા। ક્યારે ક્યારે એમ લાગે ગયા, રહ્યા નહીં, ગયા।
એવું નથી. એવા સંતો ક્યારે જાય નહીં. આપણે સ્મૃતિ મહોત્સવ મનાવીએ એ આપણી પરંપરા છે, પણ એવા સંતો જાય નહીં ક્યારે. મને તો બહુ ખાતરી છે કે પુરાણી સ્વામી જેવા સંતો ઇઝ નેવર ગોન, દે આર ઓલવેઝ ઓન, ऑलवेज ऑन. बागों में बहार आती है जब वसंत आता है, लेकिन धरती पे बहार आती है जब पुरानी स्वामी जैसा कोई संत आता है. ये ऐसे संत हैं. बहुत सारे संतों को लोगों ने देखा नहीं होता. लोगों ने लागे ચાલો આપણે હિમાલયમાં જઈએ. એવું નથી કે સંતો હિમાલયમાં જ હોય. ક્યારે ક્યારે મને તો એવું લાગે છે કે હિમાલયમાં પણ ક્યારે ક્યારે એવું થાય. જ્યાં હિમાલય છે ત્યાં શાંતિ છે એવું પણ ક્યારે ક્યારે નથી લાગતું. મને તો લાગે છે જ્યાં શાંતિ છે ત્યાં જ હિમાલય છે, ત્યાં જ હિમાલય છે. હિમાલયમાં આવવું જોઈએ. આપણે તો દરેક વર્ષે મળીએ છીએ ત્યાં. આ વર્ષે પણ મારા સ્વામીજીની કથા છે, આપણે મળીએ છીએ, આવવું જોઈએ. પણ આપણે એવું નથી કે હિમાલયમાં જઈએ, હિમાલયમાં રહીએ, પણ આ પાછા તો આપણે ઘરે આવવું છે ને. આપણા ઘરને કેવી રીતે આપણે હિમાલય કરી નાખીએ. આપણા ગુજરાતના હિમાલય એ આપણા પુરાણી સ્વામી. એવા કેટલા મોટા સંતો. મને તો ખાતરી છે, હું તો બહુ નાનપણમાં જંગલમાં ગયા, ત્યાં રહ્યા, જોયું છે બધું. અને જોઈને તમને કહું છું, ત્યાંની શાંતિ પણ છે. ત્યાંની શાંતિને પણ સાથે લઈ આવવું જોઈએ. પણ તમે તો અહીંયા અમદાવાદમાં છો, યા આખા ગુજરાતમાં છો કે બીજા દેશોમાંથી આવ્યા છો, પણ જ્યાં તમે છો ત્યાંની શાંતિ તમે લઈને જજો, સંસ્કૃતિ લઈને જજો. આ સંપત્તિ નથી, આ સંસ્કૃતિ છે. એ મોટા મોટા ભવનોથી વિશાળ ના થાય કશું, પણ જે ભાવના છે એના પાછળ સંસ્કૃતિને ટકાવવાની. આ માટે આપણી જો સંસ્થા છે, शिक्षण संस्था, शिक्षा भी है, संस्कार भी है और स्वास्थ्य, तीनों ત્રણ વસ્તુઓ મહત્વની છે. જેના માટે સરકારોને પાછળ લોકો પડ્યા જ રહે કે કરો કરો કરો, નથી કરતા. ક્યારેક એવું લાગે, પણ આ ભાગ્યશાળી છીએ. 9 વર્ષમાં જે 10 વર્ષમાં આપણે જોયું છે એવું કમાલ થઈ ગયું છે આખા વિશ્વમાં. ક્યારે ક્યારે હું જોઉં છું, મને યાદ છે આપણે, મને લાગે 24-25 વર્ષ પહેલાંની વાત છે. આદરણીય નરેન્દ્ર મોદીજી પણ ત્યાં ટ્રિનિડાડ હતા, કેરેબિયન કન્ટ્રીઝમાં. આદરણીય ભગવતીજી અને અમે ત્રણેય ત્યાં હતા યુનિવર્સિટીમાં. એ લોકો પ્રોગ્રામ માટે લેવું હતું. આપણા નરેન્દ્ર મોદીજી કેવા અજીબ, એવા ટાઈમના પાકા. સૌથી પહેલાં લોકો જમી કરીને એ વામકુક્ષી કરવા માટે ગયા. ને એવું ને આપણે વામકુક્ષી કરી લઈએ, વામકુક્ષી કરવા માટે જાય, પણ એ તો 2 વાગે મને 2 વાગે આવીને બેઠી ગયા. ટાઈમ મેનેજમેન્ટ. અને પછી જે ત્યાં વિચાર આપ્યા તે વખતે, જ્યારે વડાપ્રધાન નહીં હતા, ઇવન ગુજરાતના પ્રધાન પણ નહીં હતા, તે વખતે જે ભારતીય સંસ્કૃતિનું દર્શન કરાવ્યું એને, ત્યારે મને લાગ્યું હતું એ મહાપુરુષ કશું કરવાનું છે, એ કરવાનું છે અને કરે છે. પછી બીજા દિવસે ટ્રિનિડાડના પ્રાઇમ મિનિસ્ટર, બીજા વર્ષે ટ્રિનિડાડના પ્રાઇમ મિનિસ્ટર એક બહુ મોટો પ્રોગ્રામ કર્યું. ત્યાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જે વિશ્વના સૌથી મોટો ને સમર્પિત સંસ્કૃતિ અને દેશને સમર્પિત છે એવી સંસ્થા, એના મુખ્ય આદરણીય શ્રી શાદ્રીજી મહારાજ અને આદરણીય માન્ય શ્રી અશોક સિંઘલજી, એ બંને હતા અને બીજા લોકો પણ હતા. ત્યાં પ્રધાનમંત્રી જ્યારે અંદર આવ્યા, સીધા માઇક ઉપર લોકો તૈયાર, લોકો ચાર્જ હતા. પહેલાંથી વાતાવરણ બહુ જેવી રીતે આ ચાર્જ છે, ચાર્જ વાતાવરણમાં એ પ્રધાનમંત્રી આવ્યા ત્યાંના, એ હાથમાં માઇક લીધું, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર શરૂ થઈ ગયા. મારા મનમાં આવ્યું, વાહ, દેશના વડાપ્રધાન હનુમાન ચાલીસા કરે છે. મને તો લાગે છે કોઈ દિવસ એવું પણ આવશે કે આપણા દેશના પણ વડાપ્રધાન આપણી ભારતીય સંસ્કૃતિ માટે કશું એવું કામ કરશે. પણ આજે તો હું જોઉં છું, ત્યાં તો હું હનુમાન ચાલીસા જોયું હતું, वहाँ तो हनुमान चालीसा को देखा, लेकिन आज भारत के ऊर्जावान प्रधानमंत्री के कारण पूरा विश्व
हिंदुस्तान चालीसा पढ़ रहा है। ये भारत की क्षमता है, ये गुजरात की धरती है। ये गुजरात की धरती का मैं इसलिए कह रहा हूं कि गुजरात के दो शेर, एम तो આપણે કહીએ ને જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, એવું છે। જ્યાં જ્યાં ગુજરાતીઓ જાય, અરે વિશ્વમાં તો આપણા ભાઈઓ અહીંયા બેઠા છે, આ લોકોને ખબર છે એ કબજા નથી કરતા, પણ મહેનતુ છે, મહેનત કરીને પરિવારમાં સંપ રાખીને ભક્તિ ભાવ રાખીને આપણા પૂરણ પૂડી અને ઢોકળાને ત્યાં પણ જિંદા રાખીને જીવિત, સાચું એવું છે। પોતે તો ખાય, હમણાં તો જગ્યા એ સર્વિસ કેટરિંગ શરૂ થઈ ગઈ છે। જ્યાં પણ જેને જોઈએ બધું કેટરિંગ, ક્યાંની હોય સ્વામિનારાયણ કેટરિંગ, એવું જ છે। અને તમે જે સંસ્થાને પણ જો, અગર ત્યાં ગુજરાતીઓ જે સંસ્થામાં નથી, એ સંસ્થા હાલતી જ નથી। અને સંસ્થાઓને હલાવવું હોય તો ગુજરાતીઓ જોઈએ, આજે તો દેશને હલાવવું હોય તો ગુજરાતીઓ જોઈએ, એવું થઈ ગયું છે, એવું છે। અંતમાં मैं हमारे आदरणीय अभी आने वाले हैं देश के एक बीजो शेर, एक शेर की बात हुई, एम तो गिरना शेરની વાત છે આપણે यहाँ तो, પણ यहाँ तो ગુજરાતના શેર છે। गिरना પણ શેર, પણ ગુજરાતના શેર। गिरना શેર તો यहाँ જ રહી ગયા, પણ ગુજરાતના શેર તો ક્યાં સુધી પહોંચી ગયા અને ક્યાં સુધી દેશને પહોંચાડી દીધું, એવું થઈ ગયું છે। आज जब हम बात कर रहे थे, हमारे भारत के प्रधानमंत्री वहाँ पर अयोध्या में आज एक उद्घाटन कर रहे हैं कि इंटरनेशनल वायुयान सेवा शुरू हो जा रही है। एक एयरपोर्ट का उद्घाटन कर रहे हैं। ये केवल एयरपोर्ट का उद्घाटन नहीं है कि हवाई जहाज उड़ेंगे, मुझे तो लगता है वहाँ भारतीय संस्कृति वहाँ से उड़ान भरेगी, ये वहाँ से होने जा रहा है। और दूसरे शेर ने कल ही हमारे देश के ऊर्जावान गृह मंत्री श्री अमित शाह जी, कल ही आसाम की धरती पर 40 साल से जो हिंसा चल रही थी, उस हिंसा को नकारने के लिए, और कि इस देश में हिंसा का कोई स्थान नहीं है, इस देश में तो स्थान शांति का है, उन्होंने 40 साल से चली आ रही वो जो विद्रोह की भावनाएं थी, हिंसा का तांडव नृत्य था, केंद्र सरकार, राज्य सरकार और उल्फा के बीच में सबको लाकर उन्होंने एक नया इतिहास कायम किया है। और 40 साल के बाद वहाँ तीनों में समझौता हुआ और वहाँ पर शांति के द्वार खुल गए। शांति के द्वार, ये है शक्ति, जो शक्ति अपने लिए नहीं है। क्यों? क्योंकि उस शक्ति के पीछे कोई स्वार्थ नहीं है। उस शक्ति के पीछे कोई એવું નથી કે મારા માટે શું, ક્યારે ક્યારે સંસ્થાઓમાં પણ થઈ જાય કે મારા માટે શું અને હું ક્યાં છું। એમાં જ્યારે જ્યારે એવું લાગે કે હું ક્યાં છું, મારા માટે શું, સમજી લેજો, તમે યાદ કરી લેજો આપણા બાલકૃષ્ણ સ્વામીને, કેવા મૂંગા રહીને એવું મોટું કામ, ખબર પણ ના પડે, એવું તો પાયાના પથ્થર હોય ને, દેખાય પણ નહીં અને જાય પણ નહીં, એ તો દેખાય પણ છે અને જાય પણ નહીં, એવો સ્વામી છે। અને બંને સ્વામીઓને અને पुराणी स्वामी जो धरती पर आए, ये अपने लिए नहीं, उनको जो भगवान लाए उनको जिंदा रखा, जीवित रखा, हम सब लोगों के बीच में इसलिए रखा कि समाज में जान आए, समाज को अपनी संस्कृति पर मान आए। और आज उस पूज्य संत को भी मैं अपनी श्रद्धांजलि अर्पित करता हूँ। महाराज श्री, आप બંને અને આપના નીચે નિશ્રામાં જે હું જોયું છે, આ સાધનાને પણ હું પ્રણામ કરું છું। और एक, क्योंकि ये शिक्षण की संस्था है, ये संस्कार की संस्था है, ये स्वास्थ्य की संस्था है, तो मुझे एक बात है, जैसे मैं आया सबके बड़े बड़े तिलक लगे देखकर मुझे बड़ी प्रसन्नता होती है। आपने वो मोटा तिलक करिए, नहीं टीका, आपने टीका, कोई लोग तो टीका करे, એવું હોય ક્યારે ક્યારે, અને જેને કોઈ બીજો કામ ના હોય એ પછી ટીકા કરે, અને જેને પછી નિશ્રા હોય એ પછી ભગવાન સ્વામિનારાયણનો ટીકો કરે माथा ऊपर। आज लेकिन एक बात और, अंतिम बात के रूप में, मुझे पता नहीं मुझे कितना बोलना था, 15 मिनट बताया था मुझे, लेकिन अंतिम बात के रूप में इतना कहना चाहूँगा, भारत सरकार ने, क्योंकि अपना गुजरातना स्वास्थ्य मंत्री पण, अपना भारतना स्वास्थ्य मंत्री पण गुजरातना छे,
उन्होंने एक स्कीम लाई, अगर हमारे देश में, अस्पताल तो बाद में आते हैं, अगर हमारे देश के बच्चों को स्वस्थ रखना है, हमारे देश के बच्चों को स्वस्थ रखने के लिए 5 साल की उम्र तक, 1 साल से लेकर 5 साल तक 7 टीके लगवाना अनिवार्य है। ये बात मुझे टीके से याद आई, वैक्सीनेशन 7 टीके लगाना जरूरी है। अगर 7 टीके हम 1 से 5 साल तक की आयु में लगा दें, पक्का मानिए जिंदगी भर में योग करो, आयुर्वेद की जड़ी बूटी भी लो, लेकिन वो जो 5 साल हैं वो आने वाले 50 साल तक आपको मजबूत रखेंगे। बहुत ज़रूरी है। और उसमें भी 5 साल 7 बार छूटे ना टीका, एक बार, उसमें भी कई बार हम लोग, मुझे इसलिए भी ये बात याद आई आज आपने जब कहा कि मातृशक्ति को आगे रखकर ये काम हुआ, लेकिन જ્યારે अपने वैक्सीनेशन માટે जाइए, अपने છોકરાઓને લેજીએ, છોકરીને લેજીએ, અને ये तो जैसे बीजाना घरे जैसे, ये जो पराए घर में जाएगी, लड़की को टीका नहीं लगवाते, माँ तो टाइम निकालती है, पिता नहीं निकालते कई बार कि वो जॉब पे जाना है। अगर अपने बच्चों को स्वस्थ रखना है, अपने देश को स्वस्थ रखना है, बच्चे स्वस्थ तो देश स्वस्थ, देवी स्वस्थ तो देश स्वस्थ। तो आप 5 साल 7 बार छूटे ना टीका, एक बार, केवल बच्चों को नहीं बच्चियों को भी लगवाना है। इसके लिए मैं कहूँगा एक बार मेरे साथ, ताकि याद रहेगा ये कि मैं कहूँगा 5 साल, आप कहेंगे 7 बार, मैं कहूँगा छूटे ना टीका, आप कहेंगे एक बार। 5 साल, हाथ ऊपर कर लो, 5 साल छूटे ना टीका। भारत माता की, भारत माता की, वंदे वंदे। इस पावन परंपरा को प्रणाम करते हुए पूज्य पुरानी स्वामी जी को अपनी श्रद्धांजलि अर्पित करते हुए आप सबको गंगा के तट पर गंगा जी की आरती के लिए और साधना के लिए सभी को आमंत्रित करता हूँ। धन्यवाद।